મિત્રો, આપણને છે ને ક્યારે એવું લાગતું હોય છે કે જીવનમાં આવતા સંઘર્ષો અને મુશ્કેલીઓ છે ને વ્યક્તિને જોઈને આવે છે. પરંતુ આ છે ને સત્ય નથી. ક્યારે સંઘર્ષો વ્યક્તિને જોઈને આવતી નથી. એ સંઘર્ષો એને પરિસ્થિતિના આધારે આવતી હોય છે. પરંતુ એ નથી કે અમીર વ્યક્તિને કે ધનવાન વ્યક્તિને મુશ્કેલીઓ આવતી જ નથી. ફક્ત મુશ્કેલીઓ ગરીબ વ્યક્તિના જીવનમાં જ આવે છે એવું તો હોતું જ નથી. જ્યારે ધનવાન વ્યક્તિને પણ મુશ્કેલીનો અને સંઘર્ષનો સામનો કરવો પડે છે, એનું મન પણ ત્યારે એટલું જ વિચલિત થાય છે કે જે ગરીબ વ્યક્તિના મનમાં સંઘર્ષો આવે છે ને અને ત્યારે જે એ અનુભવે છે ને એ જ અનુભવ એ ધનવાન વ્યક્તિ પણ અનુભવતો હોય છે. બંનેની પરિસ્થિતિઓ ખરેખર અલગ છે, પરંતુ જીવનમાં આવતા સંઘર્ષોના જે અનુભવો છે ને એ તો સમાન જ છે. એટલે આપણે છે ને અહીંયા એવું વિચારીને આપણે આગળ વધવાનું છે કે સંઘર્ષો તો બધાના જીવનમાં આવે છે, પરંતુ એ સંઘર્ષોને સાથે હું જીવન કેવી રીતે વ્યતીત કરીશ અને હું મારું જીવન કેવી રીતે વિતાવી રહ્યો છું ને એ વધારે ક્યાંક મહત્વનું છે.